રામનગર મધુવન ફાર્મ હાઉસમાં આપ સૌનું સ્વાગત છે. જય સિયારામ. જય શ્રી કૃષ્ણ. જય સિયારામ. હા, આજે આપણે કાગળ વિશે વાત કરું એ પહેલાં થોડી ચા કાઢી લઈએ. બધી વાતો પહેલાં ચાનું કામ કરવાનું. ચા પીવા પીતા મજા આવે ને, બસ થોડી થોડી પછી લઈશું. તમારું ઘર કરો. મિત્રો, આ કાગળ છે ને, પહેલો શું હતું, આપણે જ્યારે પેપર વાંચતા, પૂર્તિઓ વાંચતા, એમાં કંઈક આપણને અગત્યનું લાગે અથવા આપણા કામની કંઈક વસ્તુ હોય અથવા ભવિષ્યમાં ફરીથી વાંચવાની જરૂરિયાત લાગે, એવી વસ્તુઓ આપણે પેપરમાંથી કાપી કાતરથી એટલો કાગળનો ટુકડો ફાઇલ કરતા હતા. એ ફાઇલો કરતા પછી એના પછી જ્યારે કોમ્પ્યુટર આવ્યું ત્યારે કોમ્પ્યુટરમાં કોઈ લેખ આવ્યો હોય ઇન્ટરનેટ ઉપર હાજર ના થાય તો એને પ્રિન્ટ કરીને મૂકી રાખતા હતા. તો હું આ બધું કરતો હતો તો પહેલાં મારે પેપરની એક ફાઇલ પડી ગઈ, પછી આવા કોમ્પ્યુટરમાં કાગળો બધા પ્રિન્ટ કર્યા હોય એવી એક ફાઇલ બનાવી હતી. આ એમાંનો એક કાગળ છે. આ લગભગ 15 વર્ષ પહેલો આ કાગળ પ્રિન્ટ કર્યો છે. હવે કોના લેખકનું છે કોઈને ખબર નથી, પણ આ મને થોડો અગત્યનો લાગ્યો કે ભાઈ આ કાગળ ફરીથી ભવિષ્યમાં વાંચવું હોય તો આને કયો સાચવી રાખીએ. કારણ કે દિવાળીની સાફસૂફમાં તો એ ફાઇલો મેં કાઢી નાખી અને એ બધા કાગળ હતા એ મેં આ કોઈક વેસ્ટ કાઢવું હોય, ટેબલ ઉપર બેઠા હોય, કોઈ પોતરું ફોરલા હોય તો મૂકવા માટે કાગળ રાખ્યા હતા. હવે આ કાગળ મારા હાથમાં આવ્યો. આ કાગળમાં એક લેખ છે સિનિયર સિટીઝન વિશેનો. હવે દર વર્ષે આપણા 21 ઓગસ્ટે ભારતમાં સિનિયર સિટીઝન ડે ઉજવાય છે. એ ડે વિશે કોઈક લેખકનું લખાણ છે, એનું વાંચતા જઈએ તો મારો આ વિડીયોમાં એનું રેકોર્ડ થઈ જાય અને આપણે એ બાબતમાં થોડું જાણતા જઈએ. હવે આને લખ્યું છે કે સિનિયર સિટીઝન દિવસે એક લેખ પ્રસ્તુત છે. નો ટેન્શન. પહેલું તો એમ કહે છે કે બધાને તમે કોઈ ટેન્શન રાખશો નહીં, છોડી દો આ બધું ટેન્શન, ખાઓ પીઓ જલસા કરો, મોજથી ઉડાવો પેન્શન. એટલે પેન્શનમાં જે કંઈ બચાવ્યું હોય એ તમારે આ વખત વાપરવાની ટાઈમ આવ્યો છે. ખરેખર તો હજી એ ભેગું કરીને રાખવાનું તો કોના માટે? છોકરાને તો આપ્યું, પણ આપણા પાસે જે વધ્યું હોય એને તમારા ઉપયોગ માટે. હુકમ ચાલે ત્યાં સુધી કરી લો હુકુમત ભાઈ. પછી બહેરો છોકરાઓ પણ નહીં માને કોઈ સજેશન. તમારાથી થાય નહીં તો સુધી તો તમે કરી લીધું હુકમ, પણ પછી કોઈ બહેરો છોકરો તમારી વાત માનશે? છોકરા મન ગોમ ના મન. એટલે થાય તો સુધી કરી લીધું. હવે તમારું કોઈ સજેશન માગી છે નહીં. અને ભાઈ એનું કારણ એ છે કે કેમ ના માને કે આપણી પેઢીને આ પેઢીનો ઘણો ફેર પડી. બહુ પડ્યો. પહેલાં શું હતું કે આપણા બાપ દાદા ને આપણે બેને 2-5 વર્ષનું તમે જીવ્યા એટલા વર્ષનો ફેર પડતો હતો. અત્યારે આ ટેકનોલોજી એવી આવી ને તો એની અંદર એટલો બધો ફેર પડી ગયો કે તમારી કલ્પનામાં ના આવે. તમારી વાત નહીં એમની વાત જોડે કોઈ મેળ ખાય જ નહીં. એનો એક વિડીયો ક્લિપ હું તમને આમાં બતાવું, તમે ખબરો. 1 મિનિટનો વિડીયો ખબરો. એક જે સાહેબ જોડે હું ભણું છું એ સાહેબનો વિડીયો ખબરો કે પેઢીનો ફેર કેટલો છે. 2 पीढ़ियों में संघर्ष क्यों होता है? क्योंकि पिछले 25-30 साल में समाज के विचार बदल गए. हमारे विचार अलग थे, बच्चों के जमाने में विचार थोड़े चेंज हो गए. थोड़ा चेंज होता था, थोड़ा स्ट्रगल होता था, संघर्ष होता था. पिछले 25 साल में हमारे इतिहास में जितना बदलाव हुआ है वो पहले के समाज से तुलना करें तो कम से कम 500 साल के बराबर हुआ है. इसलिए आप में और आपके बच्चों की मानसिक आयु में 500 साल का अंतर है, 25 साल का अंतर नहीं है. और 500 साल के अंतर पर रहने वाले 2 व्यक्ति आपस में जब बात करते हैं उनमें झगड़ा होना बहुत लाजमी होता है. आप परेशान है कि बच्चे छोटी छोटी बात पे इरिटेट हो जाते हैं हमसे. आप परेशान है कि बच्चों को बोलते हैं सुबह जल्दी उठो, उठते नहीं है. इसमें उनकी गलती नहीं है, आपकी गलती है, मेरी गलती है. સોભર્યું ને મિત્રો? આ રીતે આટલી ટેકનોલોજીનો ફેર હવે આપણે એના જોડે મેળ લાવવા જઈએ તો કયો મેળ ખાય? એટલે કહ્યું છે કે હુકમ ચાલે તો ચલાયો, પણ હવે નહીં માને તમારું સજેશન કોઈ તો એના માટે કોઈ ગુસ્સે થવાની, ગુસ્સો કરવાની ઉંમર જઈ. હવે કોઈ સોરી કહે તો પણ શાંતિથી કહેજો, નો મેન્શન.
હાથમાં છે વ્યવહાર ત્યાં સુધી રાખો એ બધું હસ્તગત. હાથમાં હોય તો સુધી તો બધું રાખ્યું, પછી પાણીને પૂછવું પડશે. પાણી પીવું એવી થશે પોઝિશન, પછી એવી પોઝિશન છે. હાથમાં હતું ને તો સુધી તો રાખ્યું, પછી પાણીએ ચલો થોડી ચા પીવો. તો ઠંડી થઈ ગઈ કાઢી થોડી જ કાઢવી પડશે. હવે આને વાત કરી કે હાથમાં છે વ્યવહાર ત્યાં સુધી રાખવો બધું હસ્તગત, પછી પાણીને પૂછવું પડશે એવી થશે પોઝિશન. હવે ઘણી વખત ઘણા લોકો આવું કહેતા હોય છે કે ભાઈ છોકરાને બધું હુંપી ના દેવું, પછી ઓલાય નહીં, પોતાનું કંઈક રાખવું, છોકરા તમારું કહ્યું નહીં કરે અથવા છોકરા તમારું નહીં પાડે. પણ આ વાતો તમે વિચાર કરો, સમાજમાં કેટલા ટકા બને છે ખરું? ધારો કે તમે 100 ઘરનો અભ્યાસ કરો તો એકાદ ઘરમાં કંઈક બનાવ, બાકીના 99ના છોકરા બધું રાખે છે ને બધું જ કરે છે. એની કોઈ વાત કરતું નથી હકીકતમાં. તો માટે એક જણનું કોઈનું ના થયું હોય એનો વાદ લઈને અથવા એને જોઈને આપણે એના જેવું ના કરાય. 99 જણા જે કરતા હોય એ કરાય. બધા છોકરા બધું જ કરશે, બધું જ કરશે. કોઈ નહીં કરે એવું સદ નહીં. કોઈ એકાદ જણે ના કર્યું એમ સમજીને બધા છોકરાને કોઈ દોષ ના દેવાય. માટે એવું કોઈ ટેન્શન રાખવું નહીં તો બધું આપણા હાથમાં પકડી જ રાખવું એવું નહીં. જ્યારે સમય આવે ને ત્યારે થોડું છોડતું એ દેવું પડે. હવે આગળની વાત છે, શરતોમાં જીત્યો હું અને શરતોમાં ઘણું હાર્યો છું. હવે કહો જિંદગીને ડોન્ટ એમ્પ્લાય એની કન્ડિશન. ગુમાવી એનો ગમ ના કરો, મળ્યું છે એમાં મોજ કરો. તમારે કદાચ જતું રહ્યું, કોઈક નુકસાન આવ્યું, ગમે તે જે થવાનું એ થઈ ગયું, એનો બહુ અફસોસ ના કરવો. જે પડ્યું છે ને એની મોજ કરો. કેમ કે હાર્ટ ક્યારે બેસી જશે વિધાઉટ એની મેન્શન. ક્યારેક પાપ કર્યા હોય તો એનું કરી લેજો પ્રાયશ્ચિત. ઈશ્વર ગુના માફ કરી દેશે વિધાઉટ એની ઓબ્જેક્શન. ભગવાન તો બધું માફ કરી દેશે. પછી દોડ ધામ ચિંતા ઉતાવળ મેલો મારીએ આ ભૂતાવળ. બીપી સુગરને કહો રૂક જાઓ, આગળ નથી કોઈ પરમિશન. હવે એ બધું ટેન્શન બધું મૂકી દો મારી. મૃત્યુ આવે તો મળવાનું મજાથી. હવે મળવાનું બહુ હાય નહીં, ડરવાનું નહીં ને હસ્તે મોઢે હાલતા થઈ જવાનું. આપ્યા વગર કોઈ ઓપ્શન, ઘડપણ છે સરસ નામ. કોઈ કહે સંન્યાસ આશ્રમ, કોઈ કહે વાનપ્રસ્થાશ્રમ, પણ હું કહું છું આનંદનો આશ્રમ. હવે આનંદનો આશ્રમ કેવો, આપણે સંન્યાશ્રમ બધું જવા દો. હવે તું જ એટલી ચાપી ચશ્માથી લે આવે મારા ચશ્મા. ભાઈઓ જો ગઢપણમાં આપણે કેવું રહેવું? ઘરમાં હોય તો આશ્રમ જેવું ને આશ્રમમાં હોય તો ઘર જેવું. આ જલસામાં રહેવું, બસ જલસાથી રહેવું, ક્યાં ગુંચાવવું નહીં, જૂની યાદો કાઢવી નહીં. જમાનો છેલ્લો 25 વર્ષમાં પણ વર્ષોનો ફેરફાર. અમારા વખતે આમ હતું, બોલવું નહીં. એટલે એમાં શું જાય છે કે બહુ જૂની વખતની વાતો આપણે નાના છોકરો આગળ યાદ કરીએ ને તો એ ઘણું ના ગમે કે અમારા જમાનામાં તમે ચડ્ડી પહેરી ફરતા હતા. એ બધું હતું એ જમાનામાં, પણ આટલા બધા વર્ષો વીતી ગયા. હવે એ બધું ના ચાલે. એટલે અત્યારે જે છે ને એ પ્રમાણે રાખવું, બહુ યાદ ના કરવી. આપણો આગળ અપમાન થાય તો મનમાં આણવું નહીં, વાતને ખોટી લંબાવી નહીં. સુખની ભઠ્ઠી જમાવતા રહેવું, બધાથી દોસ્તી જોડતા રહેવું, રાગ લોભને દૂર ભગાડતા રહેવું. આનંદને હંમેશા અનુભવાય, લેન્સ ઇમ્પ્લાન્ટથી ઓછું દેખાય. ચોખ્ઠા વટે સહેલાઈથી ચવાય, કાન અંતરથી સરસ સંભળાય. પાર્કમાં જઈને ફરી અવાય, મંડળમાં જઈને ભજન ગવાય. ટીવીની સિરિયલ જોઈ લેવાય, છોકરાઓ સામે ચૂપચાપ રહેવાય.
પૌત્રીય સાથે રમતમાં રહેવું. હા, એક આ ભાઈ છોકરો જો તમારા ઘરમાં અનુકૂળતા હોય, અનુકૂળતા આવી હોય ને તો એમના જોડે રમવું એ વાત તો મહત્વની છે. હવે કાલે અમારે કનિષા આવી હતી અહીંયા અને અમે એની જોડે રમ્યા. એની જુઓ એક નાની વિડીયો ક્લિપ. રમીશું. હા, ચાલુ થાય ને કાઉન્ટ 1 સેકન્ડ. હા, ચલો હળવા બધે ચાલુ રાખજે. આમાં આવી જા, આમાં આવી જા. દાદા ને દીકરી બોલ રમે છે. મારા માટે ઉપર જવા દે. બસ મારા દાદી નો હોય ને. હા, લે હા, દાદીનું દાદી આવે એમ નહીં. દે રે ઓ દાદી. હું તો 43 થઈ. 84 એટલે તો બહુ થઈ ગઈ. કેચ કરે ને. ઉભે થોડું આગળ. અરે જો આમ થોડું આમ નાખવાનું. આમ નાખવાનું. અહીંયા વગડાને ને. દૂર જા દૂર જા. આમ ઉછાળવાનું જ નીચેથી ઉપર. આમ ઉછાળવાનું દાદી. આ હિમ બસ. આ મેં જેમ કર્યું ને એમ કરજો. ના દાદા હું કરે. કોણ ધક્કો મારે મીટિંગ નહીં, કોણ મારી લઈ જાય. તો વાંધો નહીં, હું કાપી નાખીશ બસ. શોટ મારા યાર પહેલા શોટ જ કરે દાદી એટલી નથી. જે માણસ બોય તો આવું છે ને તો માની લેવું, જ્યારે મળે તારે. એવું નહીં કે આવું હોવું જ જોઈએ, પણ તમારી જો અનુકૂળતા હોય ને તો આનો પણ અનુભવ કરી લેવો. પત્ની બાળકોને ગમતા રહેવું. લાવો ચશ્મા બેન આવે છે. આ એક તો પત્ની અને બાળકોને ગમતા રહેવું. ઘરના માણસોને ગમ્યા ના, આખા ગામને ગમીએ તો હું કોણ ના ગમે એટલું ભલે બીજાને તો ગમીએ, પણ એટલે મેં ના, હું નથી કહેતો હો ભાઈ, આ કાગળમાં લખેલું છે. મિત્રો સાથે ગપ્પા મારતા રહેવું, સમય કાઢીને ચાની કિટલીએ જતા રહેવું, પત્નીનો સામાન ઉપાડી લેવાનો. જુઓ ભાઈ, આ એ વાત છે ને, ઉપાડવો પડે ને. ઉપાડવું જ પડે તો 2 હાથે ઓપરેશન થવા જોઈએ. હા ભાઈ, એવું છે. હવે એનાથી 2 હાથે ઓપરેશન થયો, કોમ ના થાય તો મારે કરવું પડે તો કરવાનું. એમાં હું હોય થાકો તો બેસી જવાનું, જો થાક લાગે બેસવાનું, ચલો ભાઈ આરામ કરવાનું. ગમે ત્યારે જ્યુસ શરબત પીતા રહેવાનું, સિનિયર સિટીઝનોની ક્લબોમાં જતા રહેવાનું. ના આવડે ને તોય થોડું ગઈ લેવું, એકાંતમાં થોડી નાચી લેવું. હવે આ વસ્તુ શું છે, આ તો ભલે અમે કહી શકો ગઈ લેવું, પણ તમને ખરેખર તો જે કંઈ આવડતું હોય અથવા તમારા જવાનીમાં જે કંઈ શીખવાની ઈચ્છા હોય, ના શીખી શક્યા હોય ને એ શીખી લેવું અત્યારે ખરેખર. તો તમને મજા આવશે. થોડું આવડે તો શીખશે, ના આવડે તો કોઈ નહીં. બાકી થોડું શીખવાની ઈચ્છા હોય તો શીખી લેવું. હવે હું તમને વાત કરું, મીના કીધું, હું અમારી પોતાની અનુભવની થોડી વાત કરું છું. મને અમુક વિષયો ભણવા બહુ ગમતા હતા ખરેખર. તો એક સાયકોલોજી છે, એક ફિલોસોફી છે, એક મનોવિજ્ઞાન છે. એટલે આ બધા વિષયોમાં મને એ વખત નહોતું મળ્યું, પણ મને છેલ્લે હમણાં 2 વર્ષ પહેલો મેં હમણાં જે પેલા સાહેબની તમને ક્લિપ બતાવી, એ સાહેબનો જ યુપીએસસી પરીક્ષામાં આપણા દેશની મોટામાં મોટી એક્ઝામ, એના 2 પેપરોનો મેં અભ્યાસ કર્યો. ઓનલાઈન કોર્સ વેચાથી લઈને, પૈસાથી ખરીદીને, એક એથિક્સનું પેપર અને એક હિન્દી સાહિત્ય, એની જોડે ફિલોસોફી, સાયકોલોજી, આ બધા વિષયનો મેં અભ્યાસ કર્યો. બહુ મજા આવી. એટલે આમાં લખ્યું છે ને
કે ના આવડે તો થોડું ભરી લેવું. એટલે આ તો ખાલી ગાવાનું વાત કરું, પણ તમને જે કંઈ ગમતું હોય ને એવું કરવા જેવું રહી ગયું હોય ને અધૂરું તો થોડું કરી લેવું. મોજમાં રહેવું, મસ્ત રહેવું, કંટાળો આવે તો હોઈ જવું લેવો. બીજું કશું ના થાય ને તો હોઈ જવું, કંટાળો આવે તો. અને જાગી જાઓ તો પાછું કોઈક સાંભળવું, મોબાઈલ સાંભળવું, સંગીત સાંભળવું, ભજન સાંભળવું. જાતકો નસ્તોરા બોલ. કોઈ ટોકે તો હળવું લેવું, કોઈક ટોક કરે તો મજાક મસ્તીમાં લઈ લેવું. ટોકવું ભાઈ એ તો કીધો જ હોય. સૌ સિનિયર જન મિત્રીજન પણ આ લેખ મેં નથી લખ્યો, શું કહે છે, પણ મારા માટે લખાયો હોય ને એવું મને લાગે છે, એવું કહેવાય છે. તો મિત્રો, આ હતે આજની ચા સાથેની ચર્ચા. હવે આવતીકાલે મળીએ ચા સાથેની ચર્ચા.